વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા NCERTનો નવો અભ્યાસક્રમ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11માં દાખલ કરવામાં આવ્યો છે. હું ધર્મેન્દ્ર કુમાર કનૈયાલાલ જોશી આપની સૌ ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 15 તરંગોના આ 9મા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે તરંગ વિશે ઘણું બધું શીખ્યા, ભણ્યા અને સાથે સાથે ઉદાહરણના 1 થી 7 દાખલા જોયા, જેમાં બીજું ઉદાહરણ એ થોડું રસપ્રદ ઉદાહરણ હતું. મિત્રો, તે જ રીતે આની અગાઉના એપિસોડમાં એટલે કે છેલ્લા એપિસોડ 8માં આપણે જે 9મો દાખલો શીખ્યા તેની અંદર મેં તમને x બરાબર 2 અને x બરાબર 0 બરાબર x બરાબર 4ની વાત કરી. x બરાબર 0 લઈ tની વિવિધ કિંમતો 0, t/8, 2t/8, 3t/8, 4t/8, 5t/8, 6t/8, 7t/8 અને 8t/8 એટલે કે t સમય માટે વિવિધ yના મૂલ્યો શોધી બતાવ્યા, જેની અંદર આપણી પાસે આવતું 3/√2 બરાબર છે, ત્યારબાદ 3, પછી આવતું હતું 3/√2, ત્યાર પછી આવતું 0, ત્યારબાદ -3/√2, -3, -3/√2, 0 અને પાછું +3/√2 બરાબર છે. એટલે 2.1, 3, 2.1, 0, પછી -2.1, -3, -2.1, 0 અને પાછા -2.1 આ રીતની કિંમતો મેળવી. એનો આલેખ મેં તમને બતાવ્યો કે આ રીતે 2.1થી શરૂ થઈ, 3, 2.1, 0, -2.1, -3, -2.1, પછી આપણે જોઈએ આમ મિત્રો તો શું આવશે 0 અને +2.1 આ રીતનો આપણે મેં આલેખ દોરી બતાવ્યો, બરાબર મિત્રો. અને ત્યાર પછી મેં તમને કીધું કે હવે તમારે x બરાબર 2 અને x બરાબર 4 માટેનો આલેખ જાતે પ્રયત્ન કરવાનો છે મિત્રો. અને જે મિત્રો પ્રયત્ન કરે છે સિદ્ધિ જેને જય વરે, જે પરસેવે નાય, થોડુંક તો આપની બુદ્ધિ કક્ષાનો આપનો પ્રયત્ન કરવો જ પડશે. અને તો આવા અનેક પ્રશ્નો આપણને જ્યારે પૂછવામાં આવે, સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પછી નીટની હોય કે JEEની હોય, આપ અવશ્ય એમાં સફળતા મેળવી શકશો. એટલા માટે x બરાબર 2 અને x બરાબર 4નો આલેખ આપ જાતે કરશો. તેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આવર્તકાળ, આવૃત્તિ, તરંગ લંબાઈ, તો આમાં કોઈ ફેર પડશે નહીં. તો બદલાશે શું મિત્રો? તો આપણે એમાં વાત કરી કે એમાં માત્ર ને માત્ર કળા બદલાય છે, બીજું કંઈ બદલાતું નથી. હવે આજે આપણે આગળ સ્વાધ્યાયમાં ચાલીશું. આપણી પાસે લગભગ સ્વાધ્યાયમાં 22 જેટલા દાખલા છે અને ત્યાર પછી વધારાનું સ્વાધ્યાય પણ આપ્યું છે, એટલે આપણે એ તરફ નજર કરીએ. તો આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો. તો હું આશા રાખું છું આપણે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખ્યું છે. આપના પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો દાખલા નંબર 10 તરફ આપને જોવા માટે મારી નમ્ર વિનંતી છે મિત્રો. પ્રગામી હાર્મોનિક તરંગ માટે yxt બરાબર 2 cos 2π 0.0080x વત્તા 0.35 એક સમીકરણ આપણને આપ્યું. ફરી બોલું છું, y of xt 2.0 cos 2π કૌંસમાં 0.0080x વત્તા 0.35 છે, જ્યાં x અને y એ સેન્ટીમીટરમાં છે, t સમય બરાબર છે આપણી પાસે શેમાં છે, સેકન્ડમાં છે. જે બે બિંદુઓ વચ્ચેનું અંતર 4 મીટર, 0.5 મીટર, λ/2, 3 λ/4 હોય, તેમના માટે દોલન ગતિનો કળા તફાવત શોધો. મિત્રો, માત્ર આપણે કળા તફાવત શોધવાનો છે. તો આપણું સમીકરણ છે yxt બરાબર 2 cos 2π tan t -0.080x વત્તા 0.35 સેન્ટીમીટર. અહીંયા ઉપરની સંખ્યામાં tan t લખવાનું મિત્રો રહી ગયું છે, તો જરા હું ઉમેરી દઉં, tan t -0.0080x બરાબર છે મિત્રો. તો એક નાની ભૂલ હતી સંખ્યા લખવામાં, એ અહીંયા આપણે કરેક્શન કર્યું છે, ધ્યાન રાખજો. tan t -0.0080x વત્તા 0.35, કોઈ મૂંઝવણ નહીં હોય. સમીકરણ ફરી અહીંયા દર્શાવ્યું છે, એટલે હવે આપણને કોઈ ડાઉટ રહેતો નથી. હવે આ સમીકરણને yxt બરાબર a cos 2π કૌંસમાં t/t, આ સમય છે, આવર્તકાળ છે, બંને સમય છે પણ આ જે તે સમય અને આવર્તકાળ છે, -x/λ +5
આપણી પ્રારંભિક કળા ફાઈ છે સાથે સરખાવતા એવું કીધું છે। જો આપણે સરખાવીએ તો એ બરાબર શું મળશે મિત્રો? 2 બરાબર છે 1/t આવર્તકાળ બરાબર આપણે 10 મળશે। અહીંયા આ બે પદને સરખાવીએ તો એક્સના તો એક્સ છે પણ 1/λ બરાબર 0.080 મીટર ઇન્વર્સ આપણને મળે। શું મળશે મિત્રો? 1/λ ઇઝ ઇક્વલ ટુ 0.080 બરાબર છે 0.0080 મીટર ઇન્વર્સ મળે। એમાંથી આપણે લેમડાને સૂત્રનો કરતા બનાવ્યું છે તો લેમડા બરાબર આ જમણી બાજુ ગુણાકારમાં જશે 0.080 ડાબી બાજુ બરાબરના ચિહ્નની છેદમાં જશે માટે લામડા બરાબર 1/0.0080। હવે આપણે આને 0.008 લઈએ તો 10ની 3 ઘાત ઉપર જાય અને નીચે રહે છે 8 એટલે કે 1000/8 કરીએ તો 125 સેન્ટીમીટર મિત્રો આપણને શું મળી? તરંગ લંબાઈ મળી બરાબર છે। હવે કળા તફાવતનું સૂત્ર છે કળા તફાવત બરાબર 2π/λ ગુણ્યા પદ તફાવત। તો અહીંયા 2π/λ બરાબર છે ગુણ્યા પદ તફાવત। પદ તફાવત શેમાં છે? સેન્ટીમીટરમાં છે। તો આપણે અહીંયા લખીશું 2π/125 ગુણ્યા 400 બરાબર છે। હવે 125 ગુણ્યા 400 કરીએ તો અહીંયા આપણે 25 5 125 મેળવીશું અને અહીંયા જોઈએ તો 25 1 25 બરાબર છે આપણી પાસે 15 વધશે અહીં આવશે બરાબર છે 6 150 લા માટે। હવે 16 દુ 32 બરાબર છે ગુણ્યા 3 પોઈન્ટ બરાબર છે। અહીંયા આપણે જોઈએ તો આ રીતે આપણે જોઈએ તો 25 1 25 40 છે એટલે વધ્યા 15 150 આ 6 છે અને અહીંયા કળા તફાવત આપણને 6.4π રેડિયન મળે છે મિત્રો બરાબર છે। તો આ રીતે આપણે જ્યારે અહીંયા લીધું કે ભાઈ શું કીધું છે આપણને કે પદ તફાવત ફેરવવાનો છે કળામાં બરાબર। હવે આપણે અહીંયા આ પ્રશ્ન બરાબર સમજ આપણે આવી ગયો છે કે કળા તફાવત બરાબર 2π/λ ઇન્ટુ પદ તફાવત। કળા આપણે તરંગ લંબાઈ લાંબડા કેટલી મળી છે? 125 આપણને આપવામાં આવેલી છે। તો આમ કળા તફાવત 6.4π રેડિયન આપણને મળે છે બરાબર મિત્રો। ચાલો બીજા પ્રશ્ન તરફ જઈએ તો બીજો પ્રશ્ન છે પદ તફાવત આપણને આપ્યો છે 0.5 મીટર બરાબર 0.5 મીટર આપ્યો છે એટલે આપણે અહીંયા કળા તફાવતનું શું છે 2π/λ બરાબર ઇન્ટુ પદ તફાવત આપણને આપ્યો છે 50 બરાબર એટલે કે અહીંયા જે હતું 0.5 બરાબર એ મીટરમાં હતું એને આપણે શેમાં ફેર્યું છે? સેન્ટીમીટરમાં એટલે મેં અહીંયા 50 સેન્ટીમીટર લખ્યા મિત્રો બરાબર છે ધ્યાન રાખજો। હવે આ 2π ગુણ્યા 50 છેદમાં 125 બરાબર તો એને આપણે જો ફેરવીએ તો અહીંયા 25 એ તો 2 અહીંયા 25 એ તો 5 એટલે કે 4π છેદમાં 5 અથવા આપણે એમ કહીએ કે 8π છેદમાં 10 એનો અર્થ કે 0.8π રેડિયન મળે છે। અહીંયા આપણે ફરી એકવાર પ્રશ્ન નંબર 1 તરફ જોઈએ બરાબર છે। તો આ પ્રશ્નમાં તમને હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય તો 2π/λ ગુણ્યા પદ તફાવત તો 400 અહીંયા 16 ભાગ ચાલ્યો અહીંયા 25 એ 5 16 તો 25 એ 16 એટલે આપણી પાસે આવ્યું 2π ગુણ્યા 16 એટલે કે આપણી પાસે આવું થાય 32π છેદમાં 5 થતા હતા બરાબર મિત્રો। આ બંનેને મેં 2 વડે ગુણ્યા છે એટલે આપણી પાસે થયું 64π છેદમાં 10। મને લાગ્યું કે અહીંયા તમને કન્ફ્યુઝન થશે એટલે આ પ્રશ્ન મેં ફરી લીધો કે અહીંયા 25 તો 25 5 125 અને 25 ગુણ્યા 16 કરીએ તો 400 અહીંયા 2π ગુણ્યા 16 બરાબર છે એટલે આપણી પાસે આવશે 32π છેદના 5 છે એ મેં અહીંયા મૂક્યા છે। મારે મેન્ટલ મેથ્સનો ઉપયોગ કરું છું મેં છેદમાં 10 લાવવા પ્રયત્ન કર્યો બંને અંશ છેદ બંનેને 2 વડે ગુણી કાઢ્યા 5 ગુણ્યા 2 10 ઉપર 32 ગુણ્યા 2 64π 64π/10 બરાબર 6.4π રેડિયન પ્રથમની અંદર કળા તફાવત મળે છે। તે જ રીતે બીજા પ્રશ્નની અંદર કળા તફાવત 2π/λ બરાબર છે ઇન્ટુ આપણે કેટલા આપ્યા છે 0.5 મીટર છે જેને મેં સેન્ટીમીટરમાં ફેરવ્યા છે એટલે 50 સેન્ટીમીટર થયા 25 એ તો 2 25 એ તો 5 4π છેદમાં 5 અથવા બીજા શબ્દમાં કહીએ તો 4π છેદમાં 5 ગુણ્યા 2 છેદમાં 2 અંશ છેદ બંનેને 2 વડે ગુણ્યા 8π છેદમાં 10 એટલે જવાબ મળે છે 0.8π રેડિયન બરાબર મિત્રો। હવે એનાથી આગળ ચાલીએ ત્રીજો પ્રશ્ન સી λ/2 જેટલો બરાબર। તો ફરી અહીંયા કળા તફાવતનું સૂત્ર છે 2π/λ ઇન્ટુ પદ તફાવત આપ્યો λ/2 લેમડા કેન્સલ થશે રદ થશે બરાબર આ રીતે અને અહીંયા 2 પણ રદ થયા તો આપણને કેટલો મળ્યો
પાઈ રેડિયન। બરાબર, માત્ર પાઈ બચે છે એટલે આપણે કહીશું ત્રીજા પ્રશ્નનો જવાબ છે પાઈ રેડિયન। ચોથો પ્રશ્ન તો કળા તફાવત શેના માટે? તો મિત્રો ધ્યાન રાખો, અહીંયા પહેલો તો 4 મીટર માટે, બીજો 0.5 મીટર 50 સેન્ટીમીટર માટે, ત્રીજો λ/2 માટે અને ચોથો જે 3λ/4 માટે। તો 3λ/4 આપણે અહીંયા મૂકીએ પદ તફાવતની જગ્યાએ, તો અહીંયા લેમડા કેન્સલ, 2 તો 2 એટલે કે 3π/2 બરાબર રેડિયન, એટલે કે પાઈ વત્તા π/2 એટલે કે અસરકારક કળા તફાવત π/2 રેડિયન મળે છે મિત્રો। બા અહીંયા અસરકારક આપણે લખવાનો છે પાઈ વત્તા π/2 એટલે કે અસરકારક કળા તફાવત π/2 રેડિયન મળે છે મિત્રો। હવે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા નંબર 15.11 પર જઈશું। એક દોરી બંને છેડે જડિતનું લંબગત તરંગ, અહીંયા લંબગત તરંગનું સમીકરણ આવ્યું yx of t બરાબર 0.06 sin 2πx/3 cos 120π/t। મિત્રો સમીકરણ ધ્યાનથી વાંચો। સમીકરણમાં આપ્યું છે 0.06 sin 2πx/3 cos 120πt। તો મિત્રો આમાં ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx પ્રકારનું આપને મળતું નથી, એટલે કે આ પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ નથી મિત્રો, પરંતુ આ સમીકરણ આપણે કહી દો સ્થિત તરંગનું સમીકરણ મળે છે। એટલે સ્થિત તરંગના સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડે, જ્યાં બરાબર છે આપણે કીધું છે કે દોરીની લંબાઈ L 1.5 મીટર છે, દળ 3 × 10⁻³ કિલોગ્રામ છે અને નીચેના પ્રશ્નોના ઉત્તરો આપણે આપવાના છે। જો પ્રથમ પ્રશ્ન આવ્યો, આ વિધેય પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ રજૂ કરે છે? જો મિત્રો મેં તમને સીધી જ સમજ આપી છે કે જો સમીકરણમાં ઓમેગા ટી પ્લસ માઇનસ kx હોય તો જે પ્રગામી હાર્મોનિકનું છે, નહીં તો એ સમીકરણ પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી ચૂક્યું છે। અને સમીકરણ જ્યારે આપણે વાંચતા હતા સંખ્યામાં રકમમાં, ત્યારે જ મેં તમને કીધું કે આ પ્રગામી હાર્મોનિક તરંગ નથી। તો વધુ કોની વાત આવી તો પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે, શું આ તરંગ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ? તો આપણે એમ કહી શકીએ કે આ સ્થિત તરંગનું સમીકરણ દર્શાવે છે। હવે બી પ્રશ્ન છે, આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો। દરેક તરંગની તરંગ લંબાઈ અને ઝડપ કેટલા હશે? તો આપણે જાણીએ સ્થિત તરંગ એ બે તરંગ સમીકરણોના સંયુક્ત એટલે કે સંપાતપણાને અંતે બનેલું સમીકરણ છે। એટલે આપણે સ્થિત તરંગના સમીકરણ સાથે સરખાઈશું। આપણને આપેલું સમીકરણ છે yx of t બરાબર 0.0 sin 2πx/3 cos 120πt એ yx of t સાથે સરખાઈએ તો આપણું સમીકરણ છે y બરાબર 2a sin kx cos ઓમેગા t। અહીંયા છે y બરાબર 2a sin kx cos ઓમેગા t પ્રકારનું છે, એટલે કે સમીકરણ સ્થિત તરંગનું છે, ઓમેગા ટી માઇનસ kx પ્રકારનું નથી, એટલે કે પ્રગામી તરંગ નથી પરંતુ સ્થિત તરંગ છે। હવે આના બે આપણે ઘટક સમીકરણો કહીએ તો પહેલું ઘટક સમીકરણ છે yi બરાબર a sin 2π/λ vt માઇનસ x। આપાત તરંગનું આ કહેવાય સમીકરણ yi બરાબર a sin 2π/λ vt માઇનસ x। અને પરાવર્તિત તરંગને આપણે yr એટલે કે રિફ્લેક્ટેડ વેવનું સ્થાનાંતર બતાવ્યું છે yr બરાબર માઇનસ a sin 2π/λ vt પ્લસ x, જ્યાં પ્લસ છે એ ઋણ x દિશામાં ગતિ કરશે, માઇનસ x છે ધન x દિશામાં ગતિ કરશે। હવે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે yi વત્તા yr y બરાબર 2a sin kx cos ઓમેગા t સાથે આપણે સરખાઈએ તો -2a બરાબર આપણને 0.06 મળે છે, kx બરાબર 2π/3x મળે છે અને ઓમેગા ટી બરાબર 120πt મળે છે। તો -2a બરાબર 0.06, kx બરાબર 2π/3x, ઓમેગા ટી બરાબર 120πt। મિત્રો માત્ર બે સમીકરણ સરખાય છે તો આ x કેન્સલ થાય તો k બરાબર શું આવ્યું 2π/3 2π/λ। તો સ્વાભાવિક છે 2π કેન્સલ ગણીએ તો લાંબડા બરાબર 3 મીટર, એટલે કે પ્રથમ પ્રશ્ન તો તરંગ લંબાઈ શોધો તો તરંગ લંબાઈ કેટલી મળશે 3 મીટર। બીજો પ્રશ્ન છે કે એનો આપણે ઓમેગા તરફ જઈએ તો ઓમેગા ટી બરાબર 120πt, ટી ગયા ગણીએ તો ઓમેગા બરાબર 120π। હવે ઓમેગા બરાબર 2π/λ ઇન્ટુ વી, આ સૂત્ર આપણે ભણી ગયા છીએ। તો આની સાથે 120πને સરખાવીએ તો પાઈ કેન્સલ થયા, આપણને લેમડાનું કિંમત મળી છે 3, આ 3ને અહીંયા લઈએ તો 120 × 3 બરાબર વી મળશે। આપણને રસ શેમાં છે ઝડપમાં રસ છે તો આપણે કે વી બરાબર
અને આ 2 છે બરાબર 2 વડે ભાગીએ તો અહીંયા કેટલા આવશે 60 60 ગુણ્યા 3 થશે એટલે કે 180 મીટર પર સેકન્ડ આપણને એની ઝડપ મળે છે। હવે મિત્રો આગળ ચાલીએ, આપણને મ્યુ દળ ઘનતામાં રસ છે તો આ પણ ભણ્યા છે। દળ ઘનતા મ્યુ બરાબર દળ ભાગ્યા લંબાઈ, દળ આપી છે 3 ગુણ્યા 10 માઇનસ બરાબર છે 3 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત કિલોગ્રામ છે મિત્રો બરાબર। અને સાથે સાથે આપણને આપ્યું કે ભાઈ એલ તો અહીંયા આપણને 1.5 બરાબર આપવામાં આવી છે। તો હવે 1.5 ગુણ્યા 2 કર્યો 3 થાય બરાબર 3 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત બરાબર અહીંયા આપણને કેજી પર મીટર ક્યુબ મળે છે બરાબર। ફરી ધ્યાન રાખો અહીંયા આપણને કેટલું આપવામાં આવ્યું છે એમ અને એલ આપવામાં આવ્યું છે। દોરીની લંબાઈ આપણને જો પ્રશ્ન વાંચીએ તો 1.5 મીટર આપી છે તો અહીંયા દળ 3 ગુણ્યા 10 માઇનસ 3 ઘાત છે એટલે કે અહીંયા આવશે 2 ગુણ્યા 10 માઇનસ 3 ઘાત કેજી મીટર ઇન્વર્સ મળશે મિત્રો। હવે વી બરાબર √T/μ વી આપણને આપ્યો છે 180 આપણને આવર્ત અહીંયા તણાવ બળમાં રસ છે તો આપણે બંને બાજુ આ આખા પદનો વર્ગ કરી દઈએ, જે સમીકરણ આપ્યું છે એનો વર્ગ કરી દઈએ। વી બરાબર √T/μ નો સ્ક્વેર કરીએ તો v² બરાબર T/μ તેથી T બરાબર v²/μ બરાબર અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે કેટલો છે તો વી બરાબર શું છે 180નો વર્ગ ગુણ્યા શું આવ્યું આપણી પાસે તો અહીંયા આવ્યું મ્યુ છે 2 ગુણ્યા 10 માઇનસ 3 ઘાત બરાબર છે અને એને આપણે ગુણીએ તો 324 18નો વર્ગ છે 0નો વર્ગ 2 શૂન્ય છે અહીંયા 2 છે 10 માઇનસ 3 ઘાત છે જો અહીંયા 10 માઇનસ 3 ઘાત હોય તો આપણે 3 સ્થાન કહેશે તો 64.8 આવે અને જો માઇનસ 2 ઘાત હોય તો 648 ન્યૂટન બળ આપણને લાગે છે। એટલે આ રીતે આપણે તણાવ બળ ટી શોધી શકીએ છીએ બરાબર। ફરી ધ્યાન રાખો જો અહીંયા દળ 2 ગુણ્યા 10 માઇનસ 3 હોય તો 64.8 મળે, દળ 3 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત છે તો અહીંયા આપણી પાસે આવશે 648 ન્યૂટન કારણ કે 18નો વર્ગ 324 1 શૂન્યનો વર્ગ આપણે 2 શૂન્ય લઈશું એટલે કે 10નો વર્ગ 100 લેવાનો છે। આમ 32,400 ગુણ્યા 2 ગુણ્યા 10 માઇનસ 3 324 ગુણ્યા 2 કરીએ તો 648 થાય। આમાં જો માઇનસ 2 ઘાત હોય તો 2 શૂન્ય ખસવા પડશે અને જો 3 હોય તો 3 સ્થાન ખસવા પડે, જો 2 સ્થાન ખસવાના થાય તો 648 ન્યૂટન મળે, જો 10 માઇનસ 3 ઘાત આપી હોય તો 64.8 ન્યૂટન બળ મળે છે। આગળનો પ્રશ્ન છે 15.12 સ્વાધ્યાયના 15.11માં જણાયેલ દોરી પરના તરંગ માટે દોરીના બધા બિંદુએ એક સમાન આવૃત્તિ 2 કળા કંપવિસ્તારથી કંપવિસ્તારથી દોલન કરે છે। તમામ ઉત્તરો સમજાવો। ફરી ઉપર જે આપણે સમીકરણ ચર્ચા કરી y(x) બરાબર 0.06 sin બરાબર 2πx/3 ઇન્ટુ cos 120π/t એમાં આવૃત્તિ કળા કંપવિસ્તારથી થતા દોલનો એટલે કે સમાન દોલન છે આ બધી કે એ બદલાય છે એના આપણે ઉત્તરો આપવાના છે। તો અહીંયા કીધું છે બરાબર કે એક છેડેથી 0.375 મીટર દૂર આવેલા બિંદુએ કંપવિસ્તાર કેટલો છે આ બીજો પ્રશ્ન છે। ચાલો ત્રીજો પ્રશ્ન છે દોરી પરના નિષ્પન્ન બિંદુઓ સિવાયના તમામ બિંદુએ તો પ્રથમ પ્રશ્ન હતો કે આવૃત્તિ કળા કંપવિસ્તારથી દોલન કરે છે તો અહીંયા આપણે કે મિત્રો આવૃત્તિ અને કળા બરાબર છે અને કંપવિસ્તારની વાત કરી છે તો દોરી પરના નિષ્પન્ન બિંદુઓ સિવાય જ્યાં નિષ્પન્ન બિંદુ છે એ સિવાયની વાત કરીએ તમામ બિંદુએ સમાન આવૃત્તિ અને સમાન કળા હોય છે પરંતુ કંપવિસ્તાર સમાન હોતો નથી। ધ્યાન રાખો નિષ્પન્ન બિંદુ સિવાયના તમામ બિંદુએ આવૃત્તિ અને કળા કેવા છે સમાન છે પરંતુ કંપવિસ્તાર સમાન હોતો નથી। આગળ વાત કરીએ કે અહીંયા કંપવિસ્તારે સ્થિત તરંગના કંપવિસ્તાર માટે 2a sin kx પદ જવાબદાર છે એટલે કે અહીંયા 2a બરાબર 0.06 sin 2πx/3 આપ્યું છે બરાબર છે। હવે અહીંયા આપણને x આપ્યું 0.375 બીજો પ્રશ્ન છે 0.375 મીટરે તો અહીંયા 0.375 મીટર એને આપણે આ 2 વડે ગુણીએ 3 વડે ભાગીએ બરાબર છે તો 2/3 ગુણ્યા 0.375 કરીએ તો 0.25 મળે મેં અહીંયા લખ્યું છે અને 0.25 એટલે 1/4 આ પાઈ હતા એટલે ટૂંકમાં કે તો આપણને મળે 0.06 sin π/4। મિત્રો ધ્યાન રાખો બહુ જ અગત્યનો મુદ્દો છે
आ જ્યારે તમે સોલ્યુશન કરશો ત્યારે કન્ફ્યુઝન થશે, થોડું ઘણું મૂંઝવણ થશે, તો ધ્યાન રાખો 2 ગુણ્યા 0.375 ભાગ્યા 3 કરશો એટલે 0.25 મળશે. 0.25 ને કહેવાય 1/4. એટલે આ સમગ્ર જે છે એનું કિંમત થઈ π/4. એ π/4 કિંમત આ સાઇનની સાથે મૂકતા 0.06 સાઇન π/4 મળે છે. સાઇન π/4 ની કિંમત 1/√2 છે. 1/√2 નો આપણે મૂલ્ય શોધ્યો 0.707 મળશે. એને 0.06 સાથે ગુણીએ તો 0.042 7 ગુણ્યા 6 42 અને એ પ્રમાણે આપણે સ્થાન લીધા છે. તો અહીંયા 0.042 મીટર આપણને ઉત્તર મળે છે. તો અહીંયા 15.12 સ્વાધ્યાયનો દાખલો પૂરો થાય છે. સ્વાધ્યાય દાખલા નંબર 15.13 પર જઈએ. એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર લંબગત કે સંગત દર્શાવવા માટે એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર લંબગત કે સંગત દર્શાવવા માટે x અને t માં કેટલા વિધેયો નીચે આપેલા છે? આમાંથી કયું વિધેય પ્રગામી તરંગ છે, સ્થિત તરંગ છે કે એકેય તરંગ નહીં તે રજૂ કરો. પહેલું આપ્યું છે y બરાબર 2 cos 3x sin 10t. બીજું આપ્યું છે y બરાબર 2 રૂટ x માઇનસ vt. ત્રીજું આપ્યું છે y બરાબર 3 sin 5x માઇનસ 0.5t પ્લસ 4 cos 5x માઇનસ 0.5t. ચોથું આપ્યું છે d બરાબર cos x sin t પ્લસ cos 2x sin 2t. મિત્રો હવે આપણે આ જે સમીકરણ આપ્યા છે એ પ્રગામી હાર્મોનિક તરંગના છે કે સ્થિત તરંગના છે કે એક પણ નથી, એને આપણે જવાબ આપવાનો છે. તો પ્રથમ લઈએ y બરાબર 2 cos 3x sin 10t. આમાં ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx પ્રકારનું વિધેય નથી, એટલે આપણે કહી શકીએ કે પ્રથમ સમીકરણ છે એ પ્રગામી હાર્મોનિકનું નથી, પરંતુ એ y બરાબર 2a sin kx cos ઓમેગા ટી પ્રકારનું છે, એટલે કે સ્થિત તરંગનું છે. બરાબર છે, એ પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે y બરાબર 2 રૂટ x માઇનસ vt. એ સ્થિત તરંગ છે કે પ્રગામી તરંગ સમીકરણ? બરાબર છે, એ સ્થિત કે પ્રગામી તરંગના સમીકરણ સાથે મળતું નથી, એટલે કે એક પણ એ રજૂ કરતું નથી. મિત્રો y પ્રગામી તરંગ માટેનું સમીકરણ છે કૌંસમાં ઓમેગા ટી માઇનસ kx, જે અહીંયા મળતી નથી. સ્થિત તરંગની સમીકરણની શરત છે y બરાબર 2a sin kx cos ઓમેગા ટી. એની સાથે પણ સમીકરણ બી બરાબર y બરાબર 2 રૂટ x માઇનસ vt માંથી કંઈ મેચ થતું નથી, મળતું નથી. એનો અર્થ કે પ્રશ્ન બીમાં આપેલું સમીકરણ y બરાબર 2 રૂટ x માઇનસ vt એ સ્થિત તરંગ પણ નથી કે પ્રગામી તરંગ પણ નથી, એટલે કે એક પણ તરંગ રજૂ કરતું નથી. ત્રીજું સમીકરણ છે y બરાબર 3 sin 5x માઇનસ 0.5t પ્લસ 4 cos 5x માઇનસ 0.5t. બરાબર છે, એ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx પ્રકારનું વિધેય ધરાવે છે, એટલે કે તે પ્રગામી તરંગ સમીકરણ રજૂ કરે છે. તો સમીકરણ સી છે એ પ્રગામી હાર્મોનિક તરંગનું છે. પહેલું એનું હતું એ સ્થિત તરંગનું છે, બી એ સ્થિત તરંગ પણ નથી કે પ્રગામી તરંગ પણ નથી. ચોથું છે ડીની વાત કરી તો y બરાબર cos x sin t પ્લસ cos 2x sin 2t. આ શું છે? તો અહીંયા આપણે જો 2a sin kx cos ઓમેગા ટી જેવું જોવા મળે છે, પરંતુ એ થોડુંક ધ્યાન રાખો કે વચ્ચે પ્લસનું ચિહ્ન છે. આ વત્તા નિશાન દ્વારા દર્શાવે છે કે આ પહેલું સ્થિત તરંગ છે, આ બીજું સ્થિત તરંગ છે. બે સ્થિત તરંગનું સંપાતીકરણ માટેનું આ સમીકરણ દર્શાવેલ છે. મિત્રો તો ચોથું સમીકરણ છે એ બે સ્થિત તરંગોના સરવાળા દર્શાવે છે, એટલે કે સંપાતીકરણ માટેની આ સમીકરણ છે. તો આપને ક્લિયર થઈ ગયું છે. પ્રથમ સમીકરણ છે એ માત્ર સ્થિત તરંગનું છે, બી છે એ સ્થિત પણ નથી કે પ્રગામી પણ નથી, સી છે એ પ્રગામીનું છે અને ડી છે એ બે સ્થિત તરંગોના સંપાતીકરણનું સમીકરણ દર્શાવે છે. તો આપણે જઈશું 15.14. બે દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી એક દોરી 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં દોલનો કરે છે. બે દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી એક દોરી 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં દોલનો કરે છે. દોરીનું દળ આપ્યું છે એમ 3.5 × 10⁻² kg છે અને તેની રેખીય દળ ઘનતા 4 × 10⁻² kg મીટર ઇન્વર્સ છે. પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે દોરી પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે. બીજો પ્રશ્ન પૂછે છે દોરીમાં તણાવ કેટલો હશે. તો આપણને અહીંયા આવૃત્તિ આપી છે ન્યૂ બરાબર 45 હર્ટ્ઝ. મિત્રો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવૃત્તિ આપણને આપવામાં આવી છે. તો આવૃત્તિ ન્યૂ બરાબર આપણે કહી શકીએ 45 હર્ટ્ઝ. બીજો પ્રશ્ન બીજી વાર ડેટા આપ્યો છે આપણને દોરીનું દળ m
बराबर 3.5 × 10⁻² किलोग्राम। त्रीजो आपने अगत्यनु मूल्य आप्युं छे रेखीय दळ घनता 4 × 10⁻², जेने आपणे म्यू वडे दर्शावी छे। हवे आपणी पासे प्रश्न छे तो अहींया वात करीए कि म्यू बराबर m/l। पहलो प्रश्न पूछे तरंगनी झड़प v प्रश्नार्थ अने बीजो प्रश्न पूछे दोरीमां तणाव केटलो। अहींया t तणाव बळ छे, आवर्तकाळ नथी, ध्यान राखशो। म्यू बराबर m/l, तेथी लंबाई l बराबर m/म्यू। l ने सूत्रणो करता बनाव्यो तेथी म्यू छेदमां आव्यो। m નું મૂલ્ય છે 3.5 × 10⁻², म्यूનું મૂલ્ય છે 4 × 10⁻² बराबर आ 10⁻² रद्द थया 3.5 / 4 अथवा 7.8 मीटर बराबर 0.875 मीटर ए आपने दोरीनी लंबाई मळे छे मित्रों। तो दोरीनी लंबाई आ रीते मळी 0.875 मीटर। आपणे ध्वनिनी झड़प अने तणाव बळमां। तो हवे मूलभूत मोड माटे आपणे जोईए तो 2l बराबर लामड़ा, 2l बराबर लेमड़ा। तेथी આપણે જોઈએ તો એલની કિંમત કેટલી મળી 7/8 બરાબર છે। તો અહીંયા જોઈશું કે ભાઈ બરાબર આને જોઈએ તો 2 તો અહીંયા આવશે 4 બરાબર છે। આ જે એલની કિંમત આપણે મૂકીએ તો 2 તો અહીંયા આવશે 4 બરાબર તો 7/4 મીટર બરાબર 1.75 મીટર બરાબર મૂળભૂત મોડ માટે મળે છે। હવે તરંગ ઝડપ v बराबर लामड़ा न्यू बराबर। तो लामड़ा मळ्यो आपणे 1.75 मीटर अने न्यू मळ्यो छे 45 हर्ट्ज आपवामां आव्यो छे। जो तेनो गुणाकार करीए तो 78.75 मीटर प्रति सेकंड मळे छे। एटले के तरंगनी झड़प 78.75 मीटर प्रति सेकंड बराबर 79 मीटर प्रति सेकंड मळे छे। तणाव बळ T बराबर आपणे कहीए के v वर्गमूल में t/म्यू। फरी आगळना दाखला जेवुं आव्युं कि आपणे टी में रस है, शेमां रस है टी में। एटले तणाव बळ जोईतो होय तो v बराबर कयुं सूत्र है वर्गमूल में t/म्यू। बंने बाजू आ समीकरणनो बंने बाजू वर्ग करवानो छे। तणाव बळ शोधवो होय तो आपणी पासे झड़पनुं सूत्र झड़प बराबर वर्गमूल में t/म्यू। बंने बाजू वर्ग करीए तो v² बराबर √t/म्यू नुं थशे t/म्यू। हवे एमांथी टी ने सूत्रणो करता बनावीए तो टी बराबर म्यू v² बराबर। हवे आपणे म्यूनी किंमत आपणी पासे 4 × 10⁻² अने v एटले के 78.75 नो स्क्वेर बराबर आपणे 79 लेता नथी, अहींया 78.75 नो स्क्वेर लीधो छे मैं। अने त्यार पछी एनुं सादुं रूप आपता आपणे 248.06 बराबर एटले के आशरे 248 न्यूटन तणाव बळ मळे छे। तो मित्रों तणाव बळ शोधवुं होय तो आपणी पासे सूत्र है v बराबर वर्गमूल t/म्यू। बंने बाजू वर्ग कर्यो तो v² t/म्यू। देयरफॉर t बराबर म्यू v² बराबर म्यू की किंमत 4 × 10⁻², v की किंमत 78.75 आपणे शोधी है, एनो वर्ग कर्यो सादुं रूप आव्युं तो 248.06 न्यूटन आपणे तणाव बळ मळे छे। स्वाध्यायनो 15.14मो दाखलो अहींया पूरो थाय छे। हवे आपणे स्वाध्यायना दाखला नंबर 15.15 पर एटले के 15मा दाखला पर जईए छीए। 1 मीटर लांबी एक छेड़े खुल्ली अने बीजे छेड़े खसी शके तेवा पिस्टन धरावती एक नळी। फरी ध्यान राखो 1 मीटर लांबी छे, एक छेड़े खुल्ली छे, बीजा छेड़े खसी शके तेवा पिस्टन धरावती एक नळी। अचल आवृत्तिना उद्गम अहींया अचल आवृत्ति आपणी 340 हर्ट्ज नो स्वर कांटो साथे नळीनी लंबाई 25.5 सेंटीमीटर અને 79.3 સેન્ટીમીટર હોય ત્યારે અનુનાદ દર્શાવે છે। પ્રયોગના તમામ તાપમાને હવામાંથી ધ્વનિની ઝડપનો અંદાજ મેળવો। છેડા પરથીની જે અસરો છે આપણે અવગણવાની છે। તમે જ્યારે આ અનુનાદ નળીનો પ્રયોગ કરશો ત્યારે એમાં 0.3D પદ ઉમેરવાનું આવે છે। ડી એ નળીનો વ્યાસ છે, પણ અહીંયા આપણને વસ્તુ અવગણવાની કીધી મિત્રો। જ્યારે પ્રાયોગિક કાર્ય કરશો ત્યારે વસ્તુ આવશે, અહીંયા હાલમાં એને અવગણવાનું કીધું છે। હવે અહીં કે બધા અહીં બંધ નળીની રચના થાય છે, કારણ કે પાઇપની અંદર આપણે એક છેડો બંધ ગણ્યો છે, તેથી એકી હાર્મોનિક્સ જ મળે। જેવા કે એલ બરાબર λ/4। હવે લેમડા આપણને આપ્યો છે મિત્રો અહીંયા, તો આપણે કહીએ કે નળીની લંબાઈ એલ આપી છે, કેટલી છે 25.5 છે, એટલે કે એલની કિંમત 25.5 છે, એલ બરાબર λ/4 છે। તો લેમડા જોઈતો હોય तो 25.5 × 4 करिए
એટલે કે લેમડા બરાબર 4L થાય. 4 × 25.5 બરાબર 102 સેન્ટીમીટર મળે. એટલે કે અહીંયા આપણે તરંગ લંબાઈ 1.02 મીટર મળે છે. તો L = λ/4 = 25.5. આ 4ને અહીંયા લઈ ગયા, 102 મળ્યા, બરાબર 1.02 મીટર મળે છે. આગળ જોઈએ તો v બરાબર લેમડા ન્યૂ, વેગ બરાબર અથવા ઝડપ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. આપણને આવૃત્તિ અહીંયા તરંગ લંબાઈ 102 મળી છે. આવૃત્તિ આપણે કીધું છે કે ભાઈ દાખલામાં જોઈએ તો આ દાખલાની અંદર આપણને કિંમત આપી છે 340 હર્ટ્ઝ આવૃત્તિ આપી છે મિત્રો. ફરી ધ્યાન રાખો, આ 340 હર્ટ્ઝ દાખલામાં આપી છે. એ 340 હર્ટ્ઝ અહીંયા મૂકવામાં આવ્યા છે. 1.02 × 340 બરાબર 346.8 મીટર પર સેકન્ડ બરાબર છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો એની ઝડપ 346.8 મીટર પર સેકન્ડ મળે છે, જે અંદાજિત કહીએ આપણે એપ્રોક્સિમેટલી 347 મીટર પર સેકન્ડ મળશે મિત્રો. તો આ રીતે આ દાખલો પણ એકદમ સીધો અને સરળ છે. બરાબર. આગળના દાખલા તરફ જઈએ. 15.16 15.16માં આપણને કીધું છે કે 100 સેન્ટીમીટર લંબાઈનો સ્ટીલનો તેના માધ્યમમાંથી જકડેલો ક્લેમ્પ છે. સળિયાના સંગત દોલનની મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ હોય તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ કેટલી હશે? સ્ટીલના સળિયાની લંબાઈ આપી 100 સેન્ટીમીટર આપણે કે 1 મીટર બરાબર. માધ્યમથી જડેલો છે. આવૃત્તિ આપી છે 2.53 કિલોહર્ટ્ઝ છે. 2.53 કિલોહર્ટ્ઝ 2.53 × 10⁻³ હર્ટ્ઝ. હવે અહીંયા બંને છેડા ખુલ્લા છે એટલે કે L બરાબર λ/2 મળે. ધેરફોર λ બરાબર 2L. આગલો જે આની આગળનો દાખલો જોયો એમાં બંધ નળી હતી, એક છેડો બંધ હતો, એટલે આપણે ત્યાં વાત કરી તો શું હતું? L બરાબર λ/4 હતું, પરંતુ અહીંયા L બરાબર λ/2 થયું. તેથી λ બરાબર 2L અને એમાં Lની કિંમત 100 સેન્ટીમીટર મૂકીએ તો તરંગ લંબાઈ 200 સેન્ટીમીટર મળે છે. એટલે કે 2 × 100 200 સેન્ટીમીટર. હવે ઝડપ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. આપણે તરંગ લંબાઈ કેટલી મળી? 200 મળી. આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ એટલે કે 2.53 × 10⁻³ આપી છે. આ બેનો ગુણાકાર 2 સાથે કરીએ, 2.53 × 2 કરીએ તો આપણી પાસે આવશે 5.6 × 10⁻³ આવશે. અને આ 2 છે એટલે અહીંયા 506 કર્યા છે અને આ 10⁻³ એમના એમ રાખ્યા છે. હવે 2 સ્થાન ખસીએ તો 5.06 × 10⁻³ બરાબર છે. આ સેન્ટીમીટરને શેમાં ફેરવ્યા છે? મીટરમાં ફેરવ્યા. આપણે આ જે છે મેં પહેલાં પણ કીધું, જો અહીંયા મીટરમાં લીધો તો સરળતા રહેતી. તો આ સેન્ટીમીટર પર સેકન્ડ છે. ધ્યાન રાખો 10⁻³ રહેશે. અહીંયાથી જે 2 સ્થાન ખસ્યા એ 2 સ્થાન આપણે 10⁻² આવી એમાં સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યા છે. એટલે કે 5.06 × 10⁻³ મીટર પર સેકન્ડ. પાછા 10⁻³ મીટર બરાબર કિલોમીટર થાય. એટલે ઝડપ આપી છે v બરાબર 5.06 કિલોમીટર પર સેકન્ડ. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15.16 પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 15.17 તરફ જઈશું. એટલે કે 17મા દાખલાની શરૂઆત કરીશું. 17મા દાખલામાં કીધું છે 20 સેન્ટીમીટર લાંબી નળીના એક છેડો બંધ છે. 20 સેન્ટીમીટર લાંબી નળીનો એક છેડો બંધ છે. 430 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદ ઉત્તેજિત થાય છે? 20 સેન્ટીમીટર લાંબી નળીનો એક છેડો બંધ છે એટલે ક્લોઝ પાઇપની વાત કરી. 430 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરે છે? જો બંને છેડા ખુલ્લા હોત તો તે જ ઉદ્ગમ નળી સાથે અનુનાદ થશે? એવો પ્રશ્ન પૂછ્યો. અહીંયા આપણને L આપ્યું 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર. આવૃત્તિ આપી છે ન્યૂ બરાબર 430 હર્ટ્ઝ. વેગ આપ્યો છે 340 મીટર પ્રતિ સેકન્ડ. હવે બંધ પાઇપ માટેના સૂત્રો આપણે ધ્યાન રાખવા પડે કે બંધ પાઇપ માટે v ન્યૂ અથવા ન્યૂ n બરાબર 2n-1 બરાબર છે v/4L સૂત્ર છે. ફરી બોલું છું, ધ્યાન રાખો. અહીંયા કીધું છે ન્યૂ n બરાબર 2n-1 બરાબર, અને અહીં કીધું v/4L છે. v 340 છે, L 20 સેન્ટીમીટર બરાબર 0.2 મીટર છે. અહીંયા આપણે આ બે કિંમતો મૂકી 304 બરાબર છે. શું આવશે મિત્રો? 430 શું છે? ઉદ્ગમની આવૃત્તિ છે. ઝડપ આપી છે 340 છે.
340 ભાગ્યા 4 ગુણ્યા 0.2 છે। હવે આપણે શોધવાનો છે n, એટલે 2n - 1 ને સૂત્રનો કરતા બનાવીએ તો આ 4 ગુણ્યા 0.2 આની સાથે જશે, એટલે 430 ગુણ્યા 0.2 ગુણ્યા 4 આ સામે અંશમાં ગયું અને આ 340 ક્યાં આવ્યા છેદમાં। હવે આપણે અહીંયા આ સોલ્વ કરીશું તો એનો ઉત્તર આવશે કે 2n - 1 બરાબર 1.01 મળશે। આ આખાનું ભાગફળ આપણને 1.01 મળે છે। સાદું રૂપ આપતા 1.01 મળે છે। 2n - 1 બરાબર 1.01 મળ્યું। આ એકને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આ -1 જમણી બાજુ જતા +1 થશે, એટલે કે 2n બરાબર 2.02 મળે છે। હવે 2n બરાબર આટલું છે, એટલે હવે આ સમીકરણને 2 વડે ભાગીએ તો n બરાબર 1.01 એટલે કે પૂર્ણાંક સંખ્યા 1 છે। એટલે આપણે કહીએ કે પ્રથમ અનુનાદ રચાય છે, પ્રથમ આવૃત્તિ સાથે અનુનાદ રચાય છે। ચાલો ખુલ્લી નળી માટે ન્યુ n બરાબર NV/2L સૂત્ર છે। ધ્યાન રાખો બંધ નળીનું સૂત્ર અને ખુલ્લી નળીના સૂત્રો જોવાના છે। બંધ નળીની પાઇપ માટે ન્યુ n બરાબર 2n - 1 V/4L છે। ખુલ્લી નળી માટે ન્યુ n બરાબર NV/2L છે। આ બે સૂત્રો ધ્યાન રાખો એટલે તમારું મોટાભાગનું કામ સરળ થાય છે। આ સૂત્ર છે બંધ પાઇપ માટે છે, બંધ નળી માટે છે, ક્લોઝ પાઇપ માટે છે। આ સમીકરણ છે ન્યુ n બરાબર NV/4L એ આપણા માટે ઓપન પાઇપ એટલે કે ખુલ્લી નળી માટે છે। ખુલ્લી નળી માટે ન્યુ n બરાબર NV/2L આપ્યું છે, જ્યાં ન્યુ n આપણી પાસે 430 છે, V 340 છે, L 0.2 છે બરાબર। આ કિંમતો મૂકતા n બરાબર ને સૂત્રનો કરતા બનાવતા પહેલા 430 કિંમતો મૂકીએ। 430 બરાબર n 340 છેદમાં 2 ગુણ્યા 0.2। હવે આપણે n ને સૂત્રનો કરતા બનાવવો હોય તો આને ડાબી બાજુ લઈ જઈશું ગુણાકારમાં। 430 ગુણ્યા 2 ગુણ્યા 0.2 ભાગ્યા 340। આને આપણે સાદું રૂપ આપીએ બરાબર છે। આને સાદું રૂપ આપતા આપણને મળે છે 0.5058। અહીંયા 0.5058 એ કોઈ પૂર્ણાંક નથી, તેથી તે અહીંયા પૂર્ણાંક સંખ્યા n હોવી જોઈએ। 1 2 3 4 કોઈ પણ એક પૂર્ણાંક હોવો જોઈએ, પરંતુ આ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક નથી, તેથી તે અનુનાદ અનુભવી શકશે નહીં। જ્યારે બંધ નળીમાં આપણને n બરાબર 1 મળે તો એટલે આપણે એવું કહી શકીએ કે પ્રથમ ક્રમનો અનુનાદ રચાય છે। n બરાબર એક પૂર્ણાંક સંખ્યા મળી છે, એની નજીકની કિંમત છે 1.01, એટલે આપણે કે n બરાબર એક પૂર્ણાંક મળ્યો એટલે પ્રથમ ક્રમનો અનુનાદ ઉત્તેજિત થશે, પ્રથમ મોડનો અનુનાદ ઉત્તેજિત થશે। પરંતુ જ્યારે ખુલ્લી નળી હોય ત્યારે 0.5058 n કિંમત મળી એટલે કે પૂર્ણાંક નથી, તેથી તે અનુનાદ અનુભવી શકે નહીં। મિત્રો તે અનુનાદ અનુભવી શકતો નથી, ધ્યાન રાખજો। હવે 15.18 એટલે કે સ્વઅધ્યયનનો 18મો દાખલો બરાબર। આ એક નાની થિયરી ટાઈપનો દાખલો છે। સિતારના 2 તાર A અને B, સ્વર ગ બરાબર છે, આપણી પાસે ગ છે અથવા ગા કે કંઈ નહીં, ઉત્પન્ન કરવા માટે થોડી સુમેળ ક્ષતિ બહાર છે, આઉટ ઓફ ટ્યુનને લીધે 6 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે। સિતારના 2 તાર A અને B સ્વર ગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા થોડી સુમેળ ક્ષતિ બરાબર છે, સ્વર ક્ષતિ થાય છે, 6 આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે। એ તારમાં તણાવ સહેજ ઘટાડતા એ તારનો તણાવ સહેજ ઘટાડે છે તો સ્પંદનની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે। જો એની મૂળ આવૃત્તિ 324 હર્ટ્ઝ હોય તો બીની મૂળ આવૃત્તિ કેટલી હશે? એટલે આ દાખલો સ્પંદ થિયરી પર જાય છે મિત્રો। ધ્વનિ ચીપિયા એની આવૃત્તિ ન્યુ એ છે, ધ્વનિ ચીપિયા બીની આવૃત્તિ ન્યુ બી છે। ન્યુ એ ગ્રેટર દેન ન્યુ બી હોય તો ન્યુ એ માઇનસ ન્યુ બી બરાબર +6 હર્ટ્ઝ થાય, અને જો ન્યુ બી મોટો હોય તો ન્યુ બી માઇનસ ન્યુ એ બરાબર 6 હર્ટ્ઝ થાય। અહીંયા ન્યુ એ 324 હર્ટ્ઝ આપ્યો છે, એટલે આપણી પાસે બે ચાન્સ છે, ન્યુ એ માઇનસ ન્યુ બી બરાબર 6 હર્ટ્ઝ અથવા ન્યુ બી માઇનસ ન્યુ એ બરાબર 6 હર્ટ્ઝ લઈ શકાય બરાબર। તેથી વીબી બરાબર અથવા ન્યુ બી બરાબર વીએ વત્તા ઓછા હર્ટ્ઝ અહીંયા લેવામાં આવ્યું છે। વીબી બરાબર ન્યુ બી બરાબર ન્યુ એ વત્તા ઓછા 6 હર્ટ્ઝ। ન્યુ એ આવૃત્તિ છે, આ આવૃત્તિ આપણને કેટલી આપી છે? 324 હર્ટ્ઝ આપવામાં આવી છે, અને આવૃત્તિ શોધવાની કી છે ચીપિયા બીની બરાબર। તો આ ન્યુ એ 324 હર્ટ્ઝ આપ્યું છે, સ્પંદની સંખ્યા 6 થી બાજુ બદલી તો ન્યુ એ વત્તા ઓછા 6 324 વત્તા ઓછા 6 કરીએ
तो पहला अपने बात करे छे 324 में 6 जाए 318 हर्ट्ज मळे અને 324 में 6 उमेरे मित्रों तो 324 में 6 उमेरता आपने 330 हर्ट्ज मळे छे। हवे प्रश्न थाय के सळिया चीपिया बी नी मूळ आवृत्ति कई। आपणी पासे चीपिया ध्वनि चीपिया बी नी बे आवृत्ति मळी 318 हर्ट्ज અને 330 हर्ट्ज। तो ए परનું તણાવ બળ સહેજ ઘટાડતા ન્યુ એ માં ઘટાડો થશે, સ્પંદની સંખ્યા વધશે। ફરી ધ્યાન રાખો, તણાવ બળ એ માં ઘટાડ્યું તો એની શું થશે ભાઈ? તો એવું કીધું છે કે સ્પંદની સંખ્યા વધશે। ક્યારે? તણાવ બળ ઘટાડતા આવૃત્તિ ન્યુ એ સહેજ ઘટે છે અને સ્પંદની સંખ્યા વધારે થશે। જો તારમાં તણાવ બળ ઘટાડતા સ્પંદની સંખ્યા 3 હર્ટ્ઝ ઘટે છે, બરાબર છે, એટલે ઘટવાને કારણે 324 કરતાં ઓછી હોવી જોઈએ, 324 કરતાં વધુ થવી જોઈએ નહીં। એટલે ન્યુ બી બરાબર 318 હર્ટ્ઝ મળે અને ન્યુ એ ઘટીને 321 હર્ટ્ઝ થાય। આમ સ્પંદ માટે ન્યુ એ 318 હર્ટ્ઝ અને ન્યુ બી 321 હર્ટ્ઝ મળે છે। બરાબર છે મિત્રો? ફરી ધ્યાન રાખો, ન્યુ બી 318 હર્ટ્ઝ અને ન્યુ એ 321 હર્ટ્ઝ મળે છે। ચાલો સ્વાધ્યાય દાખલા નંબર 19 સમજાવો કે શા માટે અથવા કેવી રીતે। 1 પ્રથમ પ્રશ્ન છે ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિષ્પન્ન બિંદુ એ દબાણનું પ્રસ્પન્ન બિંદુ છે। ફરી ધ્યાન આપો, ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિષ્પન્ન બિંદુ એ દબાણનું પ્રસ્પન્ન બિંદુ છે। બીજું, ચામાચીડિયાની કોઈ આંખ નથી। આગળ પણ આપણે ચર્ચા કરી કે ચામાચીડિયાને કોઈ આંખ નથી, છતાં પણ તે આંખ વિના અંતરાયો, અંતરો, દિશાનો પ્રકાર અને પરિમાણો એટલે કે એનો આકાર કેવો છે, રસ્તામાં આવતું જે અવરોધ છે એ અવરોધનો આકાર કેવો છે, ગોળ, ચોરસ, લંબચોરસ કે અન્ય કોઈ આકાર, એ ચામાચીડિયાઓ કઈ રીતે નક્કી કરતા હશે? અણીદાર આકાર છે કે અણી વગરનો છે? આ તમામ બાબતો ચામાચીડિયા કઈ રીતે નક્કી કરતા હશે? અને ત્રીજો પ્રશ્ન છે વાયોલિનના સૂર અને સિતારના સૂર એક સમાન આવૃત્તિ હોઈ શકે, તેમ છતાં આપણે તે જો સૂર અને બંને વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ। બરાબર છે? તો અહીં આપણે 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે। બરાબર, ધ્યાન રાખો। પ્રથમ પ્રશ્ન છે કે ભાઈ ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિષ્પન્ન બિંદુ એ દબાણનું પ્રસ્પન્ન બિંદુ છે। બરાબર, તો અહીંયા જે વાત કરી છે કે ભાઈ આ વાત છે એમાં આપણે કહીએ કે જ્યાં નિષ્પન્ન રચાય છે ત્યાં સ્થાનાંતર હંમેશા શૂન્ય જ થવાનું છે। નિષ્પન્ન બિંદુએ સ્થાનાંતર શૂન્ય જ થાય છે, પણ દબાણનું મૂલ્ય મહત્તમ થઈ જાય છે। જ્યારે આ થિયરી હું ભણાવું ત્યારે પણ આ મુદ્દો મેં તમને કીધું હતું કે આ સ્વઅધ્યયનના દાખલામાં આવશે મિત્રો, ધ્યાન રાખજો। અને એ મુદ્દો અહીંયા 15.19માં આપણી પાસે ફરી એકવાર આવ્યો છે કે જ્યાં નિષ્પન્ન બિંદુ છે ત્યાં સ્થાનાંતર શૂન્ય થાય છે। હવે સ્થાનાંતર શૂન્ય કેમ થાય? તો દબાણનું મૂલ્ય વધ્યું, પરિણામે નિષ્પન્ન બિંદુ રચાયું, કંપવિસ્તાર શૂન્ય થઈ ગયો એટલે કે સ્થાનાંતર શૂન્ય થયું। હવે દબાણનું મૂલ્ય મહત્તમ થયું છે એટલે આપણે કહી શકીએ કે ત્યાં દબાણનું પ્રસ્પન્ન બિંદુ રચાય છે। હવે આનાથી ઊંધું તમને પૂછવામાં આવે પ્રસ્પન્ન બિંદુએ શું થાય? તો મિત્રો પ્રસ્પન્ન બિંદુએ સ્થાનાંતર મહત્તમ બને, કંપવિસ્તાર મહત્તમ બને છે। બરાબર, એટલે પ્રસ્પન્ન બિંદુએ સ્થાનાંતર મહત્તમ, કંપવિસ્તાર મહત્તમ બને છે। દબાણનું શું થશે? તો કંપવિસ્તાર મહત્તમ બન્યો, એનો અર્થ કે દબાણ શું થયું? હળવું થયું, દબાણ ઘટવા લાગ્યું। જ્યાં મહત્તમ સ્થાનાંતર છે, કંપવિસ્તાર હશે, ત્યાં આગળ દબાણ શૂન્ય થયું છે એટલે કે ત્યાં દબાણનું નિષ્પન્ન બિંદુ રચાય છે। તો જ્યાં સ્થાનાંતરનું એટલે કે નિષ્પન્ન બિંદુએ સ્થાનાંતરનું નિષ્પન્ન આપણે કે સ્થાનાંતર શૂન્ય થાય છે અથવા જ્યાં સ્થાનાંતર શૂન્ય છે ત્યાં નિષ્પન્ન બિંદુ રચાય છે, ત્યાં દબાણનું પ્રસ્પન્ન બિંદુ રચાશે। પણ જ્યાં સ્થાનાંતર મહત્તમ છે ત્યાં પ્રસ્પન્ન બિંદુ રચાય છે, પરંતુ દબાણનું શું? તો દબાણ ત્યાં શૂન્ય થઈ જાય છે એટલે આપણે કહીએ કે દબાણનું ત્યાં નિષ્પન્ન બિંદુ રચાય છે। તો આ એક અગત્યનો મુદ્દો છે, થિયરિટિકલ છે, પાઠ્યપુસ્તકમાં આપેલો છે। પાઠ્યપુસ્તકનો અભ્યાસ ગહન રીતે કરવો જોઈએ। એને એકવાર વાંચો, 2 વાર વાંચો, જેટલી વાર વાંચો એટલી વાર એમાંથી કંઈક ને કંઈક નવું મળશે અને તમારા વધુને વધુ જે કંઈ મૂંઝવણો છે દૂર કરશે। અને એ મૂંઝવણો આપની દૂર ન થાય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરો, તજજ્ઞનો સંપર્ક કરો। લગભગ પાઠ્યપુસ્તકમાં એવી ભાષા આપવામાં આવી છે કે આપને કોઈ મૂંઝવણ ઉત્પન્ન થશે નહીં। પણ કોઈ પણ વસ્તુ એકવાર વાંચવાથી તો આપણને મૂંઝવણ તરત દૂર થવાની નથી। એટલે બીજી વાર વાંચશો અને આ દાખલો તમે જોયો છે તો તમને ખ્યાલ આવશે
કે દાખલામાં પૂછ્યું છે કે જ્યાં નિષ્પન્ન બિંદુ છે ત્યાં સ્થાનાંતર કંપ વિસ્તાર શૂન્ય છે, ત્યાં દબાણનું કયું બિંદુ રચાય? તો ત્યાં દબાણનું પ્રસ્પન બિંદુ રચાય. અને જ્યાં બરાબર શું થાય છે? જ્યાં કંપ વિસ્તાર મહત્તમ બને છે, સ્થાનાંતર મહત્તમ બને છે, પ્રસ્પન બિંદુ રચાય છે, ત્યાં દબાણનું શું બનશે? નિષ્પન્ન બિંદુ રચાય છે. હવે મિત્રો બી પ્રશ્ન તરફ જઈએ. ચામચીડિયાની વાત કરી છે, એને આંખો નથી. તો આ ચામચીડિયા અલ્ટ્રાસોનિક એટલે કે ઉચ્ચ આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરે છે, જે માર્ગમાં આવતા અથવા રહેલા અંતરાય સાથે અથડાઈને પરાવર્તન પામીને તેની તરફ આવે છે. એટલે અહીંયા જે તરંગો ચામચીડિયા દ્વારા છોડવામાં આવે છે તે ખૂબ ઉચ્ચ આવૃત્તિવાળા છે, હાઈ ફ્રિકવન્સીવાળા છે, અલ્ટ્રાસોનિક છે, જેને માનવ કાન પારખી શકતા નથી. આપણે થિયરીમાં ભણી ગયા છીએ. હવે એ તરંગો શું થશે? માર્ગમાં આવતા અંતરાય સાથે અથડાઈ ત્યાંથી પરાવર્તન પામશે, જડિત આધાર હશે, ગતિ કરતો અવરોધ હશે, એના પરથી પરાવર્તન પામી અને એ ચામચીડિયાના કાન પાસે પહોંચે છે. ચામચીડિયાનું કાન આ ધ્વનિ તરંગોને પારખવા માટે સક્ષમ છે અને તે પારખીને આ અંતરાયનો આકાર બરાબર છે, તેનું અંતર, તેનું સ્થાન, પરિમાણ, આકાર વગેરે ચામચીડિયું જાણી શકે છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, વાયોલિન અને સિતારના સૂરની આવૃત્તિ સમાન હોય છે. ધ્યાન રાખજો, આવૃત્તિ કઈ છે? સમાન છે. કોની? વાયોલિન અને સિતાર. આ બંને એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતના સાધનો છે, બરાબર છે, સમાન હોય છે. પરંતુ બંનેના ઓવરટોન, બંનેના શું હોય છે? ઓવરટોન જુદા જુદા હોય છે. તેથી જ્યારે વગાડવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ સિતારમાંથી વાગ્યું છે અને આ વાયોલિનમાંથી વાગ્યું છે. બંનેની આવૃત્તિ સરખી છે, પરંતુ બંનેના ઓવરટોન કેવા છે? જુદા જુદા છે. એટલે આપણે પારખી શકીએ છીએ કે આ કયા સંગીતના વાદ્યનું વાગ્યું છે, એ વાયોલિનનું વાગે છે કે સિતારનું વાગે, તે આપણે પારખી શકીએ છીએ. તેના માટે કોણ જવાબદાર છે? ઓવરટોન. મિત્રો એક અગત્યની બાબત મેં લાલ પેનથી દર્શાવી છે કે અંગ્રેજી માધ્યમના પુસ્તકમાં આ જ પ્રશ્ન નંબરમાં ડી અને ઈ આપેલ છે, એટલે કે બીજા બે વધારાના પ્રશ્નો આપેલા છે. બરાબર છે. આપના નજીકમાં કોઈ રહેતો હોય મિત્ર તો અથવા આપના વિષય શિક્ષકને કહેશો તો આ બે પ્રશ્ન આપને લાવી આપશે અને એના ઉત્તર માટે પાન નંબર 366 પર ધ્યાનથી વાંચશો તો આપણને ઉત્તર પ્રાપ્ત થશે. થોડું તો આપણે જાતે કરવું જ પડશે. બરાબર. હું તમને સ્પૂન ફીડિંગ કરાવવાનો નથી, એટલે ક્યારેક ક્યારેક આવું હોમવર્ક આપું છું અને હોમવર્કના ભાગરૂપે મેં તમને કીધું છે કે 366 નંબર વાંચજો. આપને આ અંગ્રેજી માધ્યમનું પુસ્તક ન મળે તો પણ એ 366 નંબરનું પાનું આપે વાંચ્યું હશે તો આ બંને પ્રશ્નોમાંથી કોઈ પણ પ્રશ્ન આપને પૂછવામાં આવે તો મને આશા છે કે અત્યારે જે સાંભળી રહેલા મિત્રો છે એ ઉત્તર આપવા માટે સક્ષમ બનશે. કયું પાનું વાંચવાનું છે? 366 નંબરનું. એના પર વધારાના પ્રશ્નો બે આપેલા છે જે આપણે ક્યાંક શરત ચૂક થયેલી છે. બરાબર. ચાલો 15.20 એટલે કે સ્વાધ્યાયનો 20મો દાખલો. હવે આ દાખલો છે એ આપણે કઈ ડોપલર અસર પર છે. શાંતિથી એનો બે વાર વાંચ્યું સંખ્યા તો આપણે વધારે ક્લિયર થશે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ સ્થિર ઊભેલી એક સ્થિર ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ સ્થિર ઊભેલી એક સ્થિર ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. પ્લેટફોર્મ પરના નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર સિસોટીની આવૃત્તિ કેટલી જણાશે જ્યારે પ્રથમ કે ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આવતી હોય, અને બીજું કીધું છે જ્યારે ટ્રેન પ્લેટફોર્મથી 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જતી હોય. સ્થિર હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પ્રતિ સેકન્ડ લો. તો આપણે ધ્યાન રાખીએ, અહીંયા આવૃત્તિ આપી છે 400 હર્ટ્ઝ, ઝડપ આપી છે 300 કોની? ધ્વનિની 340 મીટર પ્રતિ સેકન્ડ. ઉદ્ગમની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે પ્રથમ કિસ્સો છે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ તરફ આવે એટલે કે ઉદ્ગમ સ્થિર શ્રોતા તરફ આવે ત્યારે. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ તરફ આવે એટલે કે ટ્રેન ઉદ્ગમ સ્થિર શ્રોતા તરફ આવે છે ત્યારે. ટ્રેન એટલે કે ઉદ્ગમ સ્થિર શ્રોતા તરફ આવે છે ત્યારે. તો આવૃત્તિ ન્યૂ બરાબર V/V - Vs બરાબર છે. અહીંયા કીધું છે કે આવૃત્તિ ન્યૂ ડેશ બરાબર V - Vs ઇન્ટુ ન્યૂ. ધ્યાન રાખો, આવૃત્તિ ન્યૂ બરાબર ન્યૂ ડેશ બરાબર
વી ઇન્ટુ વી માઇનસ વીએસ ઇન્ટુ આવૃત્તિ ન્યૂ બરાબર છે। આ ન્યૂ લઈએ તો અહીંયા ન્યૂ લઈએ તો અહીંયા ઝડપ લઈ શકીશું, બંને લેવાય। તો અહીંયા આપણને ન્યૂ આપી છે 400, 340 ઓછા 10 અને ધ્વનિની ઝડપ છે 340। તો આપણે કહીશું 400 ભાગ્યા 330 ગુણ્યા 340। ફરી આ આવૃત્તિ લઈએ તો 400 છે, ઝડપ ધ્વનિની 340 છે, ઉદ્ગમની 10 છે। તો 400 ભાગ્યા 340 ઓછા 10 ગુણ્યા 340, 400 ભાગ્યા 330 ગુણ્યા 340, આમ આપણે 412.1 હર્ટ્ઝ એટલે કે મૂળ આવૃત્તિ કરતાં સહેજ વધુ આવૃત્તિ અનુભવાશે। આમ કોને? અવલોકનકારને, કારણ કે ઉદ્ગમ શ્રોતા તરફ આવી રહ્યું છે, ઉદ્ગમ અવલોકનકાર તરફ આવી રહ્યું છે, એટલે હંમેશા મૂળ આવૃત્તિ કરતાં વધુ અનુભવાશે। જ્યારે આ ટ્રેન સ્થિર ઉદ્ગમથી દૂર જશે ત્યારે આપણે એને ન્યૂ ડેશ કહીએ। ફરી સૂત્ર તો એનું જ છે પણ થોડુંક પરિવર્તન આવશે, ન્યૂ અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ વી, એટલે કે આ વખતે ન્યૂ આપણને આપી છે 400, ધ્વનિનો વી 340, ઉદ્ગમની વેગ 10 ગુણ્યા 340 એટલે કે 400 છેદમાં 350 ગુણ્યા 340 બરાબર 389 હર્ટ્ઝ, એટલે કે મૂળ આવૃત્તિ 400 કરતાં સહેજ ઓછી અનુભવાય છે। તો અહીંયા ડોપલર અસરનો એક પુરાવો આપ્યો છે કે જ્યારે ઉદ્ગમ એ અવલોકનકાર તરફ જતો છે ત્યારે આવૃત્તિ વધારે નોંધાય છે અને જ્યારે ઉદ્ગમ છે એ શ્રોતાથી દૂર જતો છે ત્યારે આવૃત્તિ ઓછી નોંધાય છે। આ દાખલા દ્વારા એણે ડોપલર અસરની આપણને એક સાબિતી આપેલી છે। તો ફરી એકવાર આપણે 15.21 પર જતા પહેલાં 15.20માં ડોપલર અસરને ધ્યાનથી સાંભળી લઈશું। ડોપલર અસરમાં ધ્યાન આપો, સૂત્ર છે બરાબર, સૂત્ર છે આપણી પાસે કે જો ઉદ્ગમ શ્રોતા તરફ જતું હોય અને જો ઉદ્ગમ શ્રોતાથી એટલે કે અવલોકનકારથી દૂર જતું હોય, આ બે મુદ્દા પર આ વાત ટકેલી છે। જ્યારે ઉદ્ગમ કોની તરફ જાય છે? ઉદ્ગમ અવલોકનકાર તરફ જાય ત્યારે આવૃત્તિ ન્યૂ ડેશ બરાબર ન્યૂ અપોન વી માઇનસ વીએસ ઇન્ટુ વી, અહીંયા આવૃત્તિ આપણે આપી છે 400 હર્ટ્ઝ છેદમાં 340 ઓછા ઉદ્ગમની ઝડપ છે 10 એટલે કે 400 છેદમાં 330 ગુણ્યા 340 એટલે કે 4.12 ગુણ્યા 1 હર્ટ્ઝ। આમ મૂળ આવૃત્તિ કેટલી છે મિત્રો? 400 હર્ટ્ઝ છે। 400 હર્ટ્ઝ કરતાં કેવી આવૃત્તિ નોંધાઈ? વધારે। એટલે આપણને ડોપલર અસરમાં કીધું છે જ્યારે ઉદ્ગમ અવલોકનકાર તરફ જાય ત્યારે અવલોકનકારને અનુભવાતી આવૃત્તિ વધુ છે। આ જ રીતે પ્રકાશ્ય ઘટનામાં પણ મળશે। હવે બીજી વાત છે, જ્યારે આ ઉદ્ગમ એ સ્થિર નિરીક્ષકથી દૂર જાય તો એની આવૃત્તિ ન્યૂ ડેશ બરાબર ન્યૂ અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ વી, એટલે કે 400 એની આવૃત્તિ છે, વી ધ્વનિનો વેગ છે 340, 10 ઉદ્ગમનો વેગ છે, એટલે કે જ્યારે ઉદ્ગમ અહીંયા કે નિરીક્ષકથી દૂર જાય ત્યાંની વાત કરી છે, એટલે કે 340 ગુણ્યા 400 ભાગ્યા 350 એટલે કે 389 હર્ટ્ઝ મળે છે। આમ ઉદ્ગમની મૂળ આવૃત્તિ કરતાં સહેજ જુદી આવૃત્તિ 400 હર્ટ્ઝ છે, અહીંયા 389 હર્ટ્ઝ મળી છે, એટલે કે એના કરતાં સહેજ જુદી આવૃત્તિ મળી છે। તો મિત્રો અહીંયા આપ જે કંઈ થિયરી ભણ્યા એ થિયરીનું તમારું જ્ઞાન ચકાસવામાં આવ્યું છે। જે દાખલા નંબર 20 છે એમાં તમને ડોપલર અસરની સાબિતી આપવામાં આવી છે। સ્વાધ્યાયનો 19મો દાખલો છે, એમાં પ્રસ્પંદ બિંદુ નિષ્પન્ન બિંદુની ચર્ચા કરી, પણ ત્યાં એણે કીધું છે કે પ્રસ્પંદ બિંદુએ શું થાય? તો પ્રસ્પંદ બિંદુએ દબાણનું નિષ્પન્ન રચાશે। આ એક કોર્નર ક્વેશ્ચન કહેવાય, અને જ્યાં નિષ્પન્ન બિંદુ રચાય છે ત્યાં દબાણનું પ્રસ્પંદ બિંદુ રચાશે। એ તમારે વાંચવું પડશે। બે વધારાના પ્રશ્નો છે એ તમે પેજ નંબર 366 જે કીધું છે એના પર જશો, મળી જશે ઉત્તરો। મિત્રો આશા રાખું છું કે આપને આજે મેં 10 દાખલા અત્યારે કરાવ્યા એ એકદમ સમજ પડી ગઈ હશે। હવે થોડાક દાખલા અને વધારાનું સ્વાધ્યાય બાકી છે, સમય મળે આપણે ફરી એકવાર એને જોઈશું। અસ્તુ, આપ સૌનો આભાર।